સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષા રદ કરાતા રાજ્ય સરકાર પણ કરી શકે છે ફેરવિચાર। ધોરણ 12 ની પરીક્ષાનો કાર્યક્રમ થઈ ચૂક્યો છે। અમદાવાદ સહિત રાજ્યની 6 જગ્યા પર સીબીઆઈના દરોડા। મહેસાણાની વિમલ ઓઇલ કંપની અને 4 લોકો સામે ફરિયાદ। વડોદરામાં ભાજપના કાર્યાલયમાં જ નવા હોદ્દેદારોનો મિલન સમારંભ યોજાયો। ભાજપના કાર્યકરોએ જ નિયમોને નેવે મૂક્યા। અમદાવાદના કુખ્યાત ડોન નઝીર વોરાનું કોર્ટમાં સરેન્ડર। લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ નોંધાયો છે ગુનો। 7 મહિનાથી હતો ફરાર। આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી તામિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા। રાજ્યમાં કોરોનાના નવા 1561 કેસ, 22ના મોત, 4869 ડિસ્ચાર્જ। માત્ર 3 શહેરોમાં જ કેસ 100ની ઉપર। જિંદગીમાં ઘણીવાર ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલગ રંગ। ન્યૂઝને માત્ર ન્યૂઝની ભાષામાં જ પીરસવાનો અમારા આ નવા બુલેટિનમાં અભિગમ છે, જેમાં દેશ અને રાજ્યની ટોપ 10 ખબરોને સ્થાન આપવામાં આવશે। તો ચાલો શરૂ કરીએ સુપર 20। સીબીએસઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દેશમાં કોરોનાના કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે ધોરણ 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ અસમંજસતાની સ્થિતિમાં મુકાયા હતા। હવે દેશના લાખો વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે બેઠકમાં તેમને તમામ રાજ્યો અને હિતધારકો પાસેથી મળેલા સૂચનો તથા વ્યાપક ચર્ચા વિચારણા બાદ સામે આવેલા તમામ વિકલ્પો વિશે જણાવવામાં આવ્યું હતું। પંજાબમાં અમરિંદર સરકાર સામેનું નારાજ જૂથ દિલ્હીમાં ડેરો જમાવીને બેઠું છે। ત્યાં આજે નવજોત સિદ્ધુએ પણ પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠક યોજી હતી। નવજોત સિદ્ધુ પહેલેથી જ અમરિંદર સિંહથી નારાજ ચાલી રહ્યા હતા અને હવે તેવામાં પણ બળવાખોર જૂથનો સપોર્ટ મળતા સિદ્ધુએ પોતાનો અવાજ વધુ બુલંદ કરી દીધો છે। પાર્ટી હાઈકમાન્ડના નેતા મલ્લિકાર્જુન ખડગે, હરીશ રાવત અને જેપી અગ્રવાલને મળ્યા હતા। 1.5 કલાક ચાલેલી બેઠક બાદ નવજોત સિદ્ધુએ પત્રકારોને જણાવ્યું હતું કે સત્ય હારી નથી શકતું। और जो सत्य था उसे पूरी तरह से प्रकाशित करके आया हूं। सत्य प्रताड़ित हो जाता है, पराजित नहीं होता। योद्धा वही जो जूझे रण के अंदर, मित्र वही जो समय पे काम आए, योगी यति मानव की मति, सत्य के मार्ग पे चल के ही परम पद पाए। पंजाब के सच और हक की आवाज मैंने हाईकमांड को बुलंद आवाज में बताई है। जीतेगा पंजाब, पंजाब को जिताना है। पंजाब के हर एक नागरिक को हिस्सेदार बनाना है, भागीदार बनाना है और इस ताकत को उन तक। उत्तर प्रदेशની ભાજપ સરકારમાં બધું જ બરોબર નથી। યોગી મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ રાષ્ટ્રીય મહામંત્રી સાથેની બેઠક બાદ દાવો કર્યો હતો કે વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ 300 બેઠક જીતશે। એક તરફ રાજ્યમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે કેશવ પ્રસાદ મૌર્ય ફરીથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ બની શકે છે, તો આઈએએસ એ.કે. શર્માને ઉપમુખ્યમંત્રી બનાવાઈ શકે છે। આ ઉપરાંત યોગી સરકારના કેટલાક મંત્રીઓને પણ પ્રદેશ સંગઠનમાં પરત મોકલવામાં આવે તેવી શક્યતા છે અને નવા ચહેરાઓને મંત્રી તરીકે તક અપાય તેવી પણ સંભાવના છે। भारतीय जनता पार्टी के मेरे संगठन महामंत्री हैं और संगठनात्मक दृष्टि से बैठक पर चर्चा हुई है। बैठक जो चर्चा हुई है बहुत अच्छी चर्चा हुई है।
2022 में हम लोग फिर एक ऐतिहासिक विजय प्राप्त 2022 300 पार। तो आप तो इस तरीके से करें जैसे कि उनकी जगह में 2017 में बात कही थी वही बात आप पूर्व प्रदेश अध्यक्ष हूँ मैं, अपने अध्यक्ष जी की अगुवाई में फिर 300 पार जिताएंगे क्या। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લડાઈ કોઈ નવી નથી. તેમાં હાલ બંગાળના પૂર્વ મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાયને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને જોતા વાક યુદ્ધ લાંબુ ચાલશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ગઈકાલે એક તરફ જ્યાં અલ્પન બંદોપાધ્યાયે કેન્દ્રની પોસ્ટનો અસ્વીકાર કરીને મોદી સરકારના આદેશને પડકાર્યો છે, ત્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અત્યાર સુધીનું સૌથી સ્ફોટક નિવેદન આપ્યું છે. મમતાએ પીએમ મોદીને પડકાર ફેંક્યો છે કે શું તમે મારો અંત લાવવા માંગો છો? શું તમે આ કરી શકો છો? તો મારો જવાબ સાંભળી લો, તમે ક્યારેય મારો અંત નહીં કરી શકો. Mr. Prime Minister, Mr. Busy Prime Minister, Mr. Mon Ki Baat Prime Minister, what you want? What you want to finish me? Can you do it? Never and ever. Until and unless people give me the support, you cannot. Even I will appeal all the state government, all the opposition state government, and all the senior leaders of this country, and all the NGOs, all the intellectuals, all the political persons, all the IS and IPS, please be together, and state service officer also, please be together and fight the battle. It is not only the battle of Alapan Bandyopadhyay. This battle is for all the bureaucracy, all the bureaucrats. Bureaucrats are afraid now. They cannot even ask them a question. એર ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. એક તરફ નાણાકીય ભીડ અને બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે એર ઇન્ડિયાના પૂર્વ પાયલોટોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. એર ઇન્ડિયા દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાના આદેશ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચેલા પાયલોટ્સને ભારે મોટી રાહત મળી છે. મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ગત વર્ષે ઓગસ્ટ મહિનાથી અનેક પાયલોટ્સની સેવાઓ સમાપ્ત કરવા અંગેના એર ઇન્ડિયાના નિર્ણયને રદ કરી દીધો છે. આ સાથે જ એ તમામ પાયલોટ્સને પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યો છે જેમની સેવાઓ એર ઇન્ડિયા દ્વારા સમાપ્ત કરી દેવામાં આવી હતી. ભારતમાં વેક્સિનની અછત વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે જુલાઈ ઓગસ્ટથી દેશભરમાં દરરોજ 1 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપી શકાશે. કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બાદ આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે દાવો કર્યો છે વેક્સિન પ્રોડક્શનથી દેશ આત્મનિર્ભર બની જશે અને ડિસેમ્બર સુધીમાં તમામ લોકોને વેક્સિનના ડોઝ આપી શકવાની સ્થિતિમાં હોશે. નોંધનીય છે કે ભારતમાં અત્યારે 20 થી 29 લાખ સુધીના દૈનિક ડોઝ લોકોને આપવામાં આવી રહ્યા છે. some patients by the middle of the year or early part of July or in middle of July or early August, we will have more than enough doses to vaccinate up to 1 crore per day. And we should be able to cover up this little, if you're going from destination to A to destination B, if you're traveling by car or by train, sometimes the speed. ભારતે કોરોના વેક્સિનની નિકાસ બંધ કરતા આફ્રિકાના 91 ગરીબ દેશોમાં કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ સર્જાયું હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે. બધા ગરીબ દેશોને સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં બની રહેલી એસ્ટ્રેઝેનિકાની કોવિશિલ્ડ વેક્સિન પર આધારિત હતા. તેની સાથે સાથે તેઓને કોરોનાના નવા આવનારી નોવાવેક્સ રસીની પણ રાહ હતી. કોરોનાના બીજા વેવના પગલે ભારતે રસીનો નિકાસ બંધ કરીને તમામ વેક્સિન દેશના નાગરિકોને જ આપવાનો નિર્ણય લીધો છે. જે અંગે સૌમ્યા સ્વામીનાથને એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે આ વેરિયન્ટ્સ ખતરનાક છે અને ભારત જો વેક્સિન નિકાસ બંધ કરશે તો તે બેવડા જોરથી કોરોના ફેલાશે. More young people have been infected and have become very seriously ill, have to be hospitalized and have died. So what we hear of a lot of people in their 30s and 40s who are dying, again, that could be multifactorial, but it also appears that it tends to progress much faster in terms of progression of once the patient is symptomatic. ઝારખંડમાં કોરોનાને કાબૂમાં લેવાની કોશિશની વચ્ચે એક નવો ખુલાસો થયો છે, જે મુજબ અહીં કોરોનાના 7 પ્રકારના વેરિયન્ટ એક્ટિવ હતા.
તેમાં ભારતના 5 અલગ અલગ વેરિયન્ટની સાથે યુકે અને સાઉથ એશિયન વેરિયન્ટ પણ સામેલ હોવાની વાત પ્રકાશમાં આવી છે. આ અંગેનો ખુલાસો લાઈફ સાયન્સ લેબોરેટરી ભુવનેશ્વરના તપાસ રિપોર્ટમાં થયો છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ઝારખંડના કોરોનાની બીજી લહેર 1 એપ્રિલથી શરૂ થઈ. આ વેરિયન્ટ તે દરમિયાન ઝારખંડમાં પ્રવેશ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ જે લોકોના સેમ્પલ તપાસ માટે ભુવનેશ્વર મોકલવામાં આવ્યા હતા તેમનું સ્વેબ કલેક્શન 9 એપ્રિલથી 13 એપ્રિલની વચ્ચે થયું હતું. 15 મેના રોજ તેમનો તપાસ રિપોર્ટ બહાર પડ્યો હતો. ત્યારે 1 એપ્રિલથી 30 મે એટલે કે બીજી લહેરમાં થયેલા કુલ મૃત્યુમાંથી 56% મોત રાંચી, જમશેદપુર અને ધનબાદમાં જ થયા છે, જ્યાં વિદેશી વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન રાજ્યમાં 3863 મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ 1280 મૃત્યુ રાંચીમાં થયા છે. દેશમાં કોરોના કહેરના પગલે ઘણા રાજ્યોએ 1 મહિનાથી વધારે સમય લોકડાઉન જાહેર કર્યું છે. આ ઉપરાંત ગત વર્ષે પણ લોકડાઉન લાંબા સમય સુધી ચાલ્યું હતું, જેને પગલે બેરોજગારીના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ મહામારીએ અર્થતંત્રની કમર તોડીને નાખી દીધી છે. ત્યારે તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે કોરોનાની બીજી લહેરના કારણે ભારતના 1 કરોડ કરતાં પણ વધારે લોકો બેરોજગાર થયા છે. જ્યારે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97% પરિવારોની આવક ઘટી ગઈ છે. સેન્ટર ફોર ઇન્ડિયન ઇકોનોમીના ચીફ એક્ઝિક્યુટિવ મહેશ વ્યાસે સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા. મહેશ વ્યાસના કહેવા પ્રમાણે મે મહિનામાં બેરોજગારી દર 12%એ પહોંચી શકે છે, જે એપ્રિલમાં 8% હતો. મહેશ વ્યાસે વધુમાં જણાવ્યું કે મે 2020માં બેરોજગારીનો દર 23.5%એ પહોંચી ગયો હતો અને તે સમયે નેશનલ લોકડાઉન લાગ્યું હતું. પરંતુ આ વર્ષે જ્યારે કોરોનાની બીજી લહેર આવી તો રાજ્યોએ ધીમે ધીમે પોતાના સ્તરે પ્રતિબંધો લગાવ્યા અને જે કામો શરૂ થયા હતા તે ફરી બંધ થઈ ગયા. પેટ્રોલિયમ પેદાશોમાં સતત ભાવ વધારાને પગલે મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે. જોકે આ દરમિયાન એક રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં એલપીજી સિલિન્ડરની કિંમત 122 રૂપિયાનો તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે આ રાહત આમ જનતાને નહીં મળે, કારણ કે કિંમતોમાં ઘટાડો કમર્શિયલ સિલિન્ડરમાં જ કરવામાં આવી છે. 14.2 કિલોગ્રામ વાળા ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. નવા રેટ 1 જૂનથી લાગુ થઈ ગયા છે. 14.2 કિલોગ્રામ વાળા ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તો નેશનલ સમાચારો બાદ હવે નજર કરીશું રાજ્યના મહત્વના 10 સમાચારો પર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 રિપીટરો અને ધોરણ 12ની પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. જાહેરાત થયેલા કાર્યક્રમ મુજબ 12 સાયન્સની પરીક્ષા 1 જુલાઈથી શરૂ થશે, જેમાં 1 જુલાઈએ ભૌતિક વિજ્ઞાન, 3 જુલાઈએ રસાયણ વિજ્ઞાનનું પેપર, 5 જુલાઈએ ગણિતનું પેપર, 6 જુલાઈએ ગણિતનું પેપર, 8 જુલાઈએ અંગ્રેજીનું પેપર, 10 જુલાઈએ ભાષાનું પેપર લેવાશે. જ્યારે ધોરણ 10ના રિપીટરોનો પણ કાર્યક્રમ જાહેર થયો છે, જેમાં 1 જુલાઈએ ભાષાનું પેપર, 2 જુલાઈએ ગુજરાતીનું પેપર, 3 જુલાઈએ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઈએ સામાજિક વિજ્ઞાનનું પેપર, 7 જુલાઈએ અંગ્રેજીનું પેપર, 8 જુલાઈએ દ્વિતીય ભાષાનું પેપર લેવાશે. ધોરણ 12 વિજ્ઞાનની પરીક્ષાનો સમય બપોરે 2:30 થી 6 વાગ્યા સુધીનો રહેશે, જ્યારે ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારે 10 થી 1 વાગ્યાને 15 મિનિટ સુધીનો રહેશે. ગાંધીનગરમાં કોંગ્રેસના 3 ધારાસભ્ય તેમના કાર્યકરોની સાથે ધરણા પર બેઠા. સ્વર્ણિમ સંકુલ 1માં સિક્યોરિટી દ્વારા ધારાસભ્ય જોડે અસભ્ય વર્તન કરતા ધરણા પર બેઠા હતા. સિક્યોરિટી ગાર્ડ સાથે વાતચીતમાં મામલો બીચક્યો હતો. જોકે ઉચ્ચ અધિકારી દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્યોના ધરણાને લઈ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે ધારાસભ્યોનું સન્માન જળવાવું જોઈએ, તેમજ બીજી વાર આમ ન બને તે માટે સૂચના આપીશ તેવું જણાવ્યું. સુરતમાં કામરેજના કઠોર ગામે વિવેકનગર કોલોનીમાં ઝાડા ઉલટી થવાથી 6 લોકોના મોત થયા હતા. વિવેકનગર કોલોનીમાં પીવાના પાણીની લાઈન અને ગટરની લાઈન મિક્સ થતા પાણી ગંદુ થયું હતું અને આ ગંદુ પાણી પીવાથી 60 લોકોને ઝાડા તેમજ ઉલટી થઈ ગયા હતા. તમામને રેફરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
ઝાડાના ઉલટીના કારણે 5 વયસ્ક અને 1 બાળકનું મોત થયું છે. આ અંગે અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. ઝાડા વામિટમાં ને એવું ઝાડા વામિટમાં મારા જેઠ ઓફ થઈ ગયા. હવે અમારે બંને ડેરા જેઠાણીના હો પાડવાની, કાકી સાસુના હો પાડવાની. પીવાના પાણીમાં કઈ ગટર ભરી ગઈ છે. પાણીમાં ગટર એ લોકો એ જ પાણી ઉપલબ્ધ કરતા હતા, અમે હો એ જ પાણી ઉપલબ્ધ કરતા. ને અમારા કમસે કમ 3 મહિના થઈ ગયા. તે પછીની આ જે પાછી જે ગટરો બધી ઉભરાવાઈ છે ત્યારે અમે એટલી બધી રજૂઆત કરી અહીંયા જઈને, તો એ લોકો એમ કે હવે તમારે એમ કે ઓનલાઈન જ અરજી ભરો. ઓનલાઈન ગીરની કેસર કેરી દરેક જગ્યાએ પ્રખ્યાત છે, તેમ ખાસ કરીને તલાલાને કેસર કેરીની માંગ વિદેશોમાં પણ છે. ત્યારે હવે પહેલીવાર આ વખતે તલાલાની કેસર કેરીની માંગ ઇટાલીમાં ઉઠી છે. ઇટાલીમાં 15,000 કિલો કેસર કેરીનું કન્ટેનર મોકલવામાં આવ્યું છે. ઇટલીમાં કેસર કેરીમાં માંગ થતા બીજું કન્ટેનર પણ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. ज़्यादा हो सकती है, लेकिन केसर को अभी इतना ज़्यादा वहाँ पहचानते नहीं हैं, क्योंकि हमारा मार्केटिंग इंडिया के साइड से केसर का मार्केटिंग वहाँ पे अच्छा नहीं रहा है. अगर मार्केटिंग ठीक रहे तो केसर की तरह कोई मैंगो हो ही नहीं सकता है. केसर का जो स्वाद है, जो इसका फ्लेवर है और जो इसकी लंबी लाइफ जो होती है, सब चीज़ को मिला करके केसर एक ऐसा आम है कि જામનગરના હાપા એપીએમસીમાં અજમાની મબલખ આવક થઈ હતી, તો માર્કેટિંગ યાર્ડમાં માત્ર 5 કલાકમાં 10,000 ગુણીની આવક થઈ હતી. અજમાના 20 કિલોના 2100 રૂપિયાની આવક થઈ હતી. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ રાજ્ય અને દેશભરમાં અજમાના મેઇન પીઠા તરીકે પ્રખ્યાત છે. ત્યારે ગઈકાલે એટલે કે સોમવારે બપોરના 2 થી 7 5 કલાક માટે અજમાની આવક ખોલવામાં આવેલ હતી. વિશ્વ દૂધ દિવસે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના એમડી આર એસોઢીએ પશુપાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી. 24 કરોડ પશુપાલકોના 120 કરોડ પરિવારજનોને લઈને તેમણે કહ્યું હતું કે તમારી મહેનતથી તમે પૂરા વિશ્વના 700 કરોડ લોકોને દૂધની જરૂરિયાત પૂરી કરી છે. करोड़ पशुपालक और उनके परिवार के 120 लोगों को बधाई दूंगा कि आप लोगों की मेहनत लगन से आपने पूरे विश्व के जो तकरीबन 700 करोड़ कस्टमर्स हैं उनको एक बहुत ही किफायती पोषण दिया है और दूसरी तरफ करोड़ों लोगों को અરવલ્લી જિલ્લામાં ઘઉંની ધીમી ખરીદીથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોડાસા ભિલોડા મેઘરજમાં ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગી હતી. મહત્વનું છે કે છેલ્લા 5 દિવસથી રાત્રિના ઉજાગરા કરી ખેડૂતો ઘઉં વેચવા મથામણ કરી રહ્યા છે. મહત્વનું છે કે ખરીદ કેન્દ્ર પર માત્ર 2 વજન કાંટા હોવાને કારણે ખરીદી ધીમી થઈ રહી છે. તો ધીમી ખરીદીના કારણે 70 થી વધુ ટ્રેક્ટરની લાઈનો લાગી. સુમણ જેવા ઘઉં લઈને આવ્યો છું અને છેલ્લા 3 દિવસથી સફળ થાઉં છું અહીં, પણ અહીં કાંટાનો અભાવ છે, લાઇટનો અભાવ છે. 60 થી 70 ટ્રેક્ટર અહીં ઉભા છે, પણ કોઈને ન્યાય મળતો નથી. કારણ કે મેસેજ આવે એટલે પબ્લિક તો આવી જ જવાની, ખેડૂત તો આવવા. વડોદરાના ભીલ ગામમાં એક સાથે 8 દુકાનના તાળા તૂટ્યા. વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાન, મેડિકલ, મોબાઈલની વગેરે 8 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું. ચોર ગેંગે કરિયાણાનો સામાન સહિત રોકડ તેમજ મોબાઈલના ડિવાઇસની ઉતરી કરી હતી. ગઈકાલે રાતના 2:30 થી 3ની વચ્ચે આ વિસ્તારમાં 7 દુકાનના લોક તૂટ્યા છે. સાથે દુકાનના લોક એક સરખા જ તૂટેલા છે અને ચોર લોકો 5-6 જણની ટુકડી ભેગી થઈ અને આ દુકાનોમાં ચોર બધા ત્રાટકેલા અને બધું. રાજ્યમંત્રી કુમાર કાનાણીએ વલસાડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલમાં તબીબ અધિક્ષક સાથે મુલાકાત કરી સિવિલ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી હતી. મ્યુકોરમાઇકોસિસ અને કોરોના દર્દીઓ સહિત અન્ય દર્દીઓને અહીં મળતી સુવિધા અને સારવાર અંગે પણ માહિતી મેળવી. કે ત્રીજી લહેર આવી શકે છે અને તે પણ ખાસ કરીને બાળકોમાં ખૂબ મોટી અસર થવાની શક્યતાઓ છે, સંભાવનાઓ છે. ત્યારે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે એની વ્યવસ્થા શું થઈ શકે એમ છે, કેવી રીતે કરી શકાય એમ છે અને એના ભાગરૂપે વલસાડ સુરત સિવિલની અંદર 120 બાળકોના બેડની
અમદાવાદ પાલડી ખાતે મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે, તો ચોમાસાની ઋતુને ધ્યાનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમમાં 1500થી વધુ સીસીટીવીની મદદથી મોનિટરિંગ કરાશે. સાથે જ કંટ્રોલ રૂમ 24 કલાક સુધી કાર્યરત રહેશે, જેમાં 30થી વધુ કર્મચારીઓ કામગીરી કરશે. આપને ખ્યાલ હશે કે પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે. એના સિવાય બીજા 19 કંટ્રોલ રૂમ જે જુદા જુદા ઝોન તથા ગાર્ડન, એસટીપી અને ફાયરના કંટ્રોલ રૂમનો પણ સમાવેશ થાય છે. હવે નજર કરીશું 10 આંતરરાષ્ટ્રીય ખબરો ઉપર સંક્ષિપ્તમાં. મલેશિયામાં આજથી 2 સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉનમાં અત્યંત કડક નિયંત્રણોનું એલાન કરવામાં આવ્યું છે. તુર્કીએ લાંબા સમય સુધી નિયંત્રણો રાખ્યા બાદ આજથી નિયંત્રણો હળવા બનાવ્યા છે, જેમાં હોટલ, રેસ્ટોરન્ટ સહિતની પ્રવૃત્તિઓ આંશિક રીતે પૂર્વવત થઈ શકશે. ચીનમાં જન્મદરમાં નાટકીય ઘટાડો નોંધાયા બાદ હવે ચીને અગાઉની 2 બાળકોની મર્યાદા વધારીને 3 બાળકોની કરી નાખી છે. હવે દંપતી ત્રીજું બાળક ઈચ્છે તો કરી શકશે. યુએનના પરમાણુ વોચડોગ ચીફે જણાવ્યું છે કે તેમની પાસે ઈરાદાના મર્યાદા કરતા 16 ગણા વધુ યુરેનિયમ જથ્થાની માહિતી આવી છે, જે ચિંતાજનક છે. ફ્રાન્સ અને જર્મનીએ અમેરિકા પાસે જાસૂસીના કથિત અહેવાલ અંગે ખુલાસો માંગ્યો છે. ફ્રાન્સના મેક્રોન અને જર્મનીના મર્કેલે આ અંગે ખુલાસો માંગ્યો છે. ફિલિપાઇન્સે પણ કોરોના નિયંત્રણોને લંબાવ્યા છે, તેમજ કેટલાક દેશમાંથી પ્રવાસીઓના આવવા પર રોક લગાવી દીધી છે. તો તમામ 20 મહત્વની ખબરોની સાથે સુપર 20માં હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.